નમો દ્વૈ સવયંતામ નમો દ્વૈ સવૈદામ નમો દ્વૈ સવાયર્યામ નમો દ્વૈ સૌજ્યાયામ નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મગનમુકુતમો મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા કૃપાવનિર્ધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પાંચમો અધિકાર પરમાર્થ પ્રતિક્રમણનો અધિકાર. પરમાર્થ પ્રતિક્રમણનો અધિકાર પૂરો થવા આવ્યો છે. છેલ્લી બે ગાથાઓ બાકી રહી છે. આપણે 93 ગાથા અને તે પછીથી 123મો કળશ કર્યા છે. આજે 93મી ગાથા સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 93. છાણહી વીણો સાહુ પરિચાગમ ગુણૈ સર્વ દોષાણમ તમ્હાદુ જાણમેવ હિ સર્વ વિચારસ પરિક્રમણમ. સંસ્કૃતમાં ગાથા છે. ધ્યાન નિલીન સાધુ પરિત્યાગમ કરોતિ સર્વદોષાણામ તસ્માત તુ ધ્યાનમેવ હિ સર્વાતિચારસ્ય પ્રતિક્રમણમ. ગુજરાતીમાં ગાથા છે. રહી ધ્યાનમાં તલ્લીન છોડે સાધુ દોષ સમસ્તને તે કારણે બસ ધ્યાન સૌ વિચારનું પ્રતિક્રમણ છે. અને અર્થમાં કહે છે કે ધ્યાન નિલીન એટલે કે ધ્યાનમાં લીન. ધ્યાન નિલીન સાધુ સર્વ દોષાણમ પરિત્યાગમ. ધ્યાનમાં લીન સાધુ સર્વ દોષોનો પરિત્યાગ કરોતી કરે છે. ધ્યાનમાં લીન સાધુ સર્વ દોષોનો પરિત્યાગ કરે છે. આગળ કહે છે કે તેથી તસ્માત તું ધ્યાનમ એવ, તેથી ધ્યાન જ હિ સર્વાતિચારસ્ય પ્રતિક્રમણમ, ખરેખર સર્વ અતિચારનું પ્રતિક્રમણ છે. શું કહ્યું 93મી ગાથામાં? કે ધ્યાનમાં લીન સાધુ સર્વ દોષોનો પરિત્યાગ કરે છે. ધ્યાનમાં લીન સાધુ, ધ્યાનમાં લીન છે એટલે ક્યાં દોષ લાગે છે? કોઈ વિકલ્પ પણ નથી. નિર્વિકલ્પ ધ્યાનની દશાની અંદર પોતાના સ્વરૂપમાં રહ્યા છે એટલે વાસ્તવમાં ખરેખર એ સર્વ દોષોનો પરિત્યાગ કરે છે. કોઈ દોષ નથી. એટલે કહે છે કે તેથી ધ્યાન જ ખરેખર સર્વ અતિચારનું પ્રતિક્રમણ છે. સર્વ અતિચારનું પ્રતિક્રમણ ધ્યાન જ છે. ધ્યાનમાં જ કોઈ દોષ હોતો નથી. દોષ રહિત દશા હોય છે. સર્વ દોષોનો ત્યાગ થાય છે. તેથી ધ્યાન જ ખરેખર સર્વ અતિચારનું પ્રતિક્રમણ છે. કરેલા દોષો માટે ક્ષમા માગવા રૂપ વ્યવહાર પ્રતિક્રમણ એ તો વિકલ્પ રૂપ છે. સાચું પ્રતિક્રમણ તો એવા સર્વ વિભાવ ભાવથી પોતાના સ્વભાવ ભાવે થાય ત્યારે થાય. અને સ્વભાવ ભાવે થાય છે તો એ નિર્વિકલ્પ ધ્યાનની દશામાં થાય છે. એટલે ધ્યાન જ ખરેખર સર્વ અતિચારનું પ્રતિક્રમણ છે. ઘણીવાર ટીકામાં કહે છે કે અહીં આ ગાથામાં ધ્યાન એક ઉપાદેય છે એમ કહ્યું. શું કહ્યું છે? ધ્યાન એક ઉપાદેય છે એમ કહ્યું છે. બીજું કાંઈ ઉપાદેય નથી. ધ્યાન જ એક ઉપાદેય છે, બીજું કાંઈ ઉપાદેય નથી. ધ્યાન જ
કરવા લાયક છે, બીજું કાંઈ કરવા લાયક નથી. જીવ ધ્યાન જ કરી શકે છે. બાકી વિકલ્પમાં એ રહે છે એ તો સંસાર અવસ્થા છે ત્યારે વિકલ્પમાં છે. સંસાર અવસ્થા કરતા અનંત કાળની જે સિદ્ધ અવસ્થા છે એમાં તો કોઈ વિકલ્પ હોતા નથી. અહીંયા કહે છે કે જે કોઈ પરમ જીન યોગીશ્વર સાધુ અતિ આસન ભવ્ય જીવ, એટલે કે જેને હવે વધુ ભાવ બાકી નથી, જે કોઈ પરમ જીન યોગીશ્વર સાધુ અતિ આસન ભવ્ય જીવ અધ્યાત્મ ભાષાએ પૂર્વોક્ત સ્વ આત્મ આશ્રિત નિશ્ચય ધર્મ ધ્યાનમાં લીન થયો થકો અભેદ રૂપે સ્થિત રહે છે, અથવા સકળ ક્રિયાકાંડના આડંબર વિનાનું અને વ્યવહાર નયાત્મક ભેદકરણ તથા ધ્યાન ધ્યેયના વિકલ્પ વિનાનું સમસ્ત ઇન્દ્રિય સમૂહથી અગોચર એવું જે પરમ તત્વ શુદ્ધ અંતઃતત્વ તે સંબંધી ભેદ કલ્પનાથી નિરપેક્ષ નિશ્ચય શુક્લ ધ્યાન સ્વરૂપે સ્થિત રહે છે, તે સાધુ નિરવશેષપણે અંતર્મુખ હોવાથી પ્રશસ્ત અપ્રશસ્ત સમસ્ત મોહ રાગ દ્વેષનો પરિત્યાગ કરે છે. ધર્મ ધ્યાનની પણ વાત આવી ગઈ અને નિશ્ચય શુક્લ ધ્યાનની પણ વાત આવી ગઈ, પણ અહીંયા મુખ્યતાથી મુનિની વાત કીધી છે. એટલે કહે છે કે જે કોઈ પરમ જીન યોગીશ્વર સાધુ, અને પછી એમાં પણ વિશેષતા મૂકી કે એવા સાધુની આ તો વાત છે કે જેને ઘણા ભાવ બાકી નથી, હવે અલ્પ ભાવમાં જે મુક્તિ પામવાના છે. એટલે અતિ આસન ભવ્ય જીવ, જે કોઈ પરમ જીન યોગીશ્વર સાધુ, અને પછી કહે છે કે અતિ આસન ભવ્ય જીવ અધ્યાત્મ ભાષાએ પહેલા કહેવામાં આવ્યું પૂર્વોક્ત સ્વ આત્મ આશ્રિત નિશ્ચય ધર્મ ધ્યાનમાં લીન થયો થકો, પોતાના સ્વરૂપમાં લીન થયો થકો અભેદ રૂપે સ્થિત રહે છે. પોતાના સ્વરૂપમાં અભેદનું લક્ષ કરીને સ્થિર રહે છે, ત્યાં કોઈ વિકલ્પ નથી, એટલે અભેદ રૂપે સ્થિત રહે છે, અથવા સકળ ક્રિયાકાંડના આડંબર વિનાનું. જો સ્વરૂપમાં રહેવામાં કોઈ ક્રિયાકાંડ હોતા જ નથી. કોઈ એમ કહે કે અમુક ક્રિયા કરતા ધર્મ થયા, અમુક ક્રિયા કરતા ધર્મ થાય, અમુક ક્રિયા કરતા સ્વરૂપમાં જવાય, તો એવી વાત નથી. એને તો અહીંયા આડંબર કહે છે કે સકળ ક્રિયાકાંડના આડંબર વિનાનું, અને સાથે બીજી વાત પણ લીધી છે કે વ્યવહાર નયાત્મક ભેદકરણ. ભેદકરણ એટલે ભેદ કરવા, ભેદ પાડવા, સમસ્ત ભેદકરણ. અને એવા ભેદ કે જેમાં ધ્યાન અને ધ્યેય એવો વિકલ્પ એવું બે પણ હોય એ પણ નહીં. એ બધું વ્યવહારના સ્વરૂપ છે. ગુણ ગુણીનો ભેદ પાડવો એ પણ નહીં, ધ્યાન અને ધ્યેય એવા ભેદ પણ નહીં. એટલે કહે છે કે એ બધા વ્યવહારના સ્વરૂપ છે, તો એના વિનાનું, સકળ ક્રિયાકંડના આડંબર વિનાનું અને વ્યવહાર નયાત્મક, આ બધું વ્યવહારને આશ્રિત છે. શું આ ભેદથી શ્રદ્ધા થાય, અથવા તો ગુણગુણીનો ભેદ પડતો હોય, અથવા તો એવા વિકલ્પ રહેતા હોય, ધ્યાનના વિકલ્પ, હું ધ્યાન કરું છું અને મારું દેહ મારું સ્વરૂપ છે એવો વિકલ્પ, હું ધ્યાન કરનારો અને મારું સ્વરૂપ, એમ બે ભેદ પડતા હોય તો એ પણ નહીં. એ બધું વ્યવહાર નયાત્મક થયું, એ વ્યવહાર નયનો વિષય થઈ જાય છે. એટલે શું કહે છે કે વ્યવહાર નયાત્મક ભેદ કર્મ તથા ધ્યાન ધ્યેયના વિકલ્પ વિનાનું
સમસ્ત ઇન્દ્રિય સમૂહથી અગોચર. વળી આગળ પણ કહે છે કે જે ઇન્દ્રિયથી જાણવામાં આવતું નથી, ઇન્દ્રિય દ્વારા થતું નથી, ઇન્દ્રિયથી અગોચર છે એવું પરમ તત્વ, સમસ્ત ઇન્દ્રિય સમૂહથી અગોચર એવું જે પરમ તત્વ, શુદ્ધ અંતર તત્વ, તે સંબંધી ભેદ કલ્પનાથી નિરપેક્ષ. નિરપેક્ષનો અર્થ અહીંયા ઉદાસીન, નિષ્પૃહ, એની અપેક્ષા વિના શુદ્ધ અંતર તત્વ, તે સંબંધી ભેદ કલ્પનાથી નિરપેક્ષ નિશ્ચય શુક્લ ધ્યાન શુદ્ધ અંતર તત્વ સંબંધી ભેદોની કલ્પનાથી પણ નિરપેક્ષ છે. તો કહે છે કે વિકલ્પ વિનાનું સમસ્ત ઇન્દ્રિય સમૂહથી અગોચર એવું જે પરમ તત્વ, શુદ્ધ અંતર તત્વ, તે સંબંધી અંતઃતત્વ સંબંધી ભેદ કલ્પનાથી નિરપેક્ષ. એના સંબંધીની પણ કાંઈ ભેદરૂપ કલ્પના નથી. જેમ કે ગુણ ગુણીનો ભેદ છે, અનંત ગુણનો સમૂહ એવો આત્મા, એવું શુદ્ધ અંતઃતત્વ, એમ પણ નહીં. કોઈ વિકલ્પ જ નથી, નિરપેક્ષ, કોઈની એને અપેક્ષા નથી, કોઈ વિકલ્પની અપેક્ષા નથી કે આવો વિકલ્પ હોય તો ધ્યાન થાય, એમ પણ નથી. અને અહીંયા તો શુક્લ ધ્યાનની વાત કરી છે, એ બહુ ઊંચી વાત છે. 8મા ગુંઠાને પહેલું શુક્લ ધ્યાન થાય છે. કહે છે કે એવું નિરપેક્ષ નિશ્ચય શુક્લ ધ્યાન સ્વરૂપે સ્થિત રહે છે. તે સાધુ, એવી દશામાં જે છે તે સાધુ નિરવશેષપણે, કાંઈ પણ બાકી રાખ્યા વિના સંપૂર્ણપણે અંતર્મુખ હોવાથી પ્રશસ્ત અપ્રશસ્ત સમસ્ત મોહ રાગ દ્વેષનો પરિત્યાગ કરે છે. શુભ અને અશુભ બધા જ મોહ રાગ દ્વેષનો પરિત્યાગ કરે છે. કોઈ શુભ ભાવ પણ નથી, અશુભ ભાવ પણ નથી, મોહ નથી, રાગ નથી, દ્વેષ નથી. તેથી જ્યારે આવી દશા થઈ છે અને સમસ્ત મોહ રાગ દ્વેષનો ત્યાગ કરે છે, તો કહે છે કે તેથી એમ સિદ્ધ થયું કે સ્વ આત્મ આશ્રિત એવા જે નિશ્ચય ધર્મ ધ્યાન અને નિશ્ચય શુક્લ ધ્યાન, તે બે ધ્યાન જ સર્વ અતિચારોનું પ્રતિક્રમણ છે. આવી દશામાં જ પ્રતિક્રમણ હોય છે. કેમ કે મૂળ ગાથામાં પણ એ જ વાત કરી છે કે રહી ધ્યાનમાં તલ્લીન છોડે સાધુ દોષ સમસ્તને પરિત્યાગમ કરોતી સર્વ દોષાણ. સમસ્ત દોષોનો પરિત્યાગ કરે છે. અને એમાં એનું કારણ સમજાવ્યું ગાથાના બીજા ભાગમાં. એ સર્વ દોષોનો પરિત્યાગ કરે છે એટલે એને પ્રતિક્રમણ છે. તો એ વાતનું કારણ એ રીતે સમજાવ્યું કે તે કારણે આ સમસ્ત દોષને છોડે છે, તે કારણે બસ ધ્યાન સૌ અતિચારનું પ્રતિક્રમણ છે. તસ્માત તું ધ્યાનમ એવ હિ ખરેખર સર્વ અતિચારસ્ય પ્રતિક્રમણ. એ ધ્યાનમાં સર્વ દોષોને ત્યાગે છે, એ જ એનું કારણ છે. અને એ વાત પછી ગાથાની બીજી લીટીમાં કહી. તે કારણે એ ધ્યાન જ સર્વ અતિચારનું પ્રતિક્રમણ છે. બીજી કોઈ રીતે પ્રતિક્રમણ છે જ નહીં. પોતાના સ્વરૂપને વિશે એ જાય છે, સ્વરૂપને વિશે સ્થિરતા કરે છે, એ જ પરમાર્થ પ્રતિક્રમણ છે. એ સર્વ અતિચારનું, સર્વ દોષોનું પ્રતિક્રમણ છે. કેમ કે એવી ધ્યાનની દશામાં જ એ સર્વ દોષને ત્યાગે છે. ધ્યાનની દશા વિના સર્વ દોષનો ત્યાગ થઈ શકતો નથી. ધ્યાન સિવાય કોઈ બીજી એવી દશા નથી કે જેમાં એને સર્વ દોષનો ત્યાગ થાય. અહીંયા પરિત્યાગ શબ્દ મૂક્યો છે. શુભ ભાવ પણ નહીં, કોઈ વિકલ્પ પણ નહીં. કેમ કે વિકલ્પ એનો ક્યાં છે? વિકલ્પમાં રહેવું એ પણ દોષ છે. પોતે ભગવાન આત્મા સ્વભાવને છોડીને કોઈ પણ વિકલ્પમાં જાય છે તો એ દોષ છે. પછી ગમે તેવો વિકલ્પ હોય, પ્રભુની ભક્તિનો વિકલ્પ હોય, પૂજાનો વિકલ્પ હોય,
પ્રભુ પ્રત્યે અહોભાવ હોય, પણ એ બધો વિકલ્પ છે તો દોષ છે. કેમ દોષ છે? તો કે એ એના સ્વભાવથી વિપરીત ભાવ છે. પોતાના સ્વભાવથી વિપરીત ભાવે પરિણમન થવું એને દોષ કહેવામાં આવ્યો છે. અને પોતાના સ્વભાવથી વિપરીત ભાવે પરિણમન થાય છે તો એ સ્વભાવથી ચ્યુત થઈને થાય છે. સ્વભાવમાં છે ત્યાં સુધી એને કોઈ દોષ નથી, ત્યાં સુધી એને કોઈ વિકલ્પ નથી. પણ સ્વભાવથી ચ્યુત થયો એટલે નિર્વિકલ્પ ધ્યાનમાંથી, પોતાના સ્વભાવમાંથી જ્યારે બહાર આવે છે તો એને શુભ કે અશુભ વિકલ્પ આવે છે. એ પણ દોષ છે. શુભ ભાવ પણ દોષ છે. પણ ધ્યાનની દશા એક એવી દશા છે કે જેમાં કોઈ વિકલ્પ પણ નથી, કોઈ દોષ નથી. એટલે એ દશા, ધ્યાન લીન દશા, એ સમસ્ત દોષના પરિત્યાગ રૂપ દશા છે. અને જો સમસ્ત દોષના પરિત્યાગ રૂપ ધ્યાનની દશા હોય તો પછી આપણે એમ કહીએ કે એ જ પ્રતિક્રમણ છે, એ જ પરમાર્થ પ્રતિક્રમણ છે, એ જ સર્વ અતિચારોનું પ્રતિક્રમણ છે. આ સિદ્ધ થાય. આ રીતે સિદ્ધ કર્યું છે. બે લીટીની અંદર આખો ભાવ આપી દીધો છે. શાંતિથી સમજીએ તો બહુ સહેલી ગાથા છે અને સરસ રીતે સમજાય એવી છે. આ એક જ સ્થિતિ છે કે જેમાં કોઈ દોષ નવો લાગતો પણ નથી અને સર્વ દોષોથી પાછો ફરી એટલે કે પ્રતિક્રમણ કરી અને પોતાના સ્વભાવ ભાવે થાય છે. કઈ દશા? ધ્યાન. એટલે રહી ધ્યાનમાં તલ્લીન છોડે સાધુ દોષ સમસ્તને. અને અહીંયા સાધુની વાત કરી છે, પણ સાથે સમજી લેવાનું કે શ્રાવકને પણ લાગુ પડે છે અને જે મોક્ષ માર્ગમાં આવ્યો છે, જે સમ્યક્ત્વનો પુરુષાર્થ કરી રહ્યો છે એને પણ લાગુ પડે છે. જે સમ્યક્ત્વ ભલે પામ્યો નથી, હજી મોક્ષ માર્ગમાં આવ્યો નથી, પણ મોક્ષ માર્ગની નજીક છે, એને પણ એ વાત લાગુ પડે છે. સાધકને પણ લાગુ પડે છે, બધાને લાગુ પડે છે. અને ગુરુદેવ એનો પછી વિસ્તાર કરી અને સમજાવે છે. તો આપણે આ ગાથાનો વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન, સદગુરુ પ્રવચન પ્રસાદ, ભાગ બીજો, પાન નંબર 515. આ ગાથા 93 અને એનો અન્વયાર્થ પછીથી ગુરુદેવ કહે છે કે અહીં મુનિ દશાની મુખ્ય વાત લીધી છે, તેથી ધ્યાનમાં લીનતાની વાત કરી છે. મુનિ દશાની વાત છે એટલે ધ્યાનમાં લીનતાની વાત કરી છે. કેમ કે મુનિને શું છે? મુનિ સમ્યક દ્રષ્ટિ છે. અને મુનિ કહેતા એ 7મા 6ઠા ગુણસ્થાને છે એવા મુનિની વાત છે. અને એ તો અહીંયા પણ સ્પષ્ટ કરી દીધું કે જે આસનભવ્ય જીવ છે એની અહીંયા વાત ચાલે છે. એટલે 7મા 6ઠા ગુણસ્થાને ઝૂલતા મુનિ જે પોતાના સ્વરૂપમાં તો વારંવાર જાય છે, પણ ધ્યાનમાં વિશેષ એકાગ્રતા કરે છે, લીન થાય છે અને ઘણો પુરુષાર્થ કરી અને પછી એ ધ્યાનમાંથી બહાર ના આવે એવી દશા થાય છે. એટલે પછી શુક્લ ધ્યાન થાય છે. એટલે ધ્યાનમાં લીનતાની વિશેષપણે વાત કરવી છે ને, એટલે મુનિ દશાની મુખ્યતાથી વાત કરી છે. કેમ કે શુક્લ ધ્યાન તો મુનિને હોય ને, શુક્લ ધ્યાન કોને હોય? મુનિ દશા વિના શુક્લ ધ્યાન તો હોય નહીં. અને શુક્લ ધ્યાન વિના કેવળ જ્ઞાન પણ ન હોય. એટલે અહીંયા મુનિ દશાની મુખ્ય વાત લીધી છે. તેથી ધ્યાનમાં લીનતાની વાત કરી છે, પણ ત્યાર પહેલા, એટલે હજી આવી દશા મુનિ દશા નથી તે પહેલા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન તે કાંઈ જુદી ચીજ નથી. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થાય છે ત્યારે પણ નિર્વિકલ્પ ધ્યાન છે. ચોથા ગુણસ્થાને નિર્વિકલ્પ દશા થાય છે. એટલે કહે છે કે ત્યાર પહેલા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એ પણ ધ્યાન સ્વરૂપ જ છે. એ કાંઈ જુદી ચીજ નથી. પોતાના આત્માનો અનુભવ થવો, સ્વાનુભૂતિ થવી એ ધ્યાનમાં થાય છે, નિર્વિકલ્પ ધ્યાનમાં થાય છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન તે પણ શુદ્ધ આત્માના ધ્યાનથી જ થાય છે. શુદ્ધ આત્માના ધ્યાનથી જ થાય છે. એટલે એનો અર્થ શું કે પોતાનું આત્મતત્વ શુદ્ધ છે અને ત્યાં એકાગ્રતા કરતા નિર્વિકલ્પ દશામાં જે ધ્યાનની દશા છે એમાં એને પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે, પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે.
સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન તે પણ શુદ્ધ આત્માના ધ્યાનથી જ થાય છે. ચૈતન્ય સ્વભાવના શ્રદ્ધા જ્ઞાન કરીને તેમાં વિશેષ લીનતા થઈ જતા મુનિને કોઈ રાગાદી દોષની ઉત્પત્તિ જ થતી નથી. મુનિરાજની વાત છે. ચૈતન્ય સ્વભાવના શ્રદ્ધા જ્ઞાન કરીને, એ તો એમને છે જ, પણ અહીંયા તો ઉગ્રતાની વાત કરવી છે એટલે એ કરીને તેમાં વિશેષ લીનતા થઈ જતા મુનિને હવે એવી દશામાં કોઈ રાગાદી દોષોની ઉત્પત્તિ જ નથી થતી. તેથી ચૈતન્યના ધ્યાનમાં લીનતા તે જ સમસ્ત અતિચારોનું પ્રતિક્રમણ છે. ચૈતન્યના ધ્યાનની અસ્થિમાં સમસ્ત દોષોની નાસ્તિ છે. ઉત્તર વાક્ય છે. ચૈતન્યના ધ્યાનની અસ્થિમાં સમસ્ત દોષોની નાસ્તિ છે. ધ્યાન છે તો દોષ છે જ નહીં. ધ્યાન હોય અને દોષ હોય એમ બને જ નહીં. કોઈ દોષ ન હોય, સમસ્ત દોષ રહિત દશા છે. ચૈતન્યના ધ્યાનની અસ્થિમાં સમસ્ત દોષોની નાસ્તિ છે. લોકો પૂછતા હોય છે ને કે કેમ કરીને અમને આ કર્મના બંધ છૂટે ને તૂટે? ભાઈ ધ્યાનથી છૂટે. કેમ કે દરેક કર્મનો બંધ છે એ સ્થિતિ સહિત છે, એને સ્થિતિબંધ તો છે જ. હવે સ્થિતિબંધ છે તો એ તો છૂટવાનો તો છે જ. એમાંથી સ્થિતિબંધ તો છે જ. સ્થિતિબંધ છે ને તો એની સ્થિતિ પૂરી થાય એટલે એ તો કર્મ જવાનું જ છે, એનો ક્ષય તો થવાનો જ છે. છતાંય અનાદિથી આ જીવ કર્મરહિત કેમ ન થયો? કેમ કે નવા નવા કર્મ બંધાય છે. તો હવે કર્મ ન બંધાય એવી દશા કઈ? તો કે ધ્યાનની દશા. એટલે કે છે કે ધ્યાનની અસ્થિમાં, ધ્યાન છે ત્યાં દોષની નાસ્તિ છે, દોષ નથી. ચૈતન્યના ધ્યાનની અસ્થિમાં સમસ્ત દોષોની નાસ્તિ છે. સહેલો ઉપાય. કોઈ પૂછે કે અમારે કર્મરહિત કઈ રીતે થવું? તો ભાઈ કર્મરહિત તો તું દરેક સમયે થઈ જ રહ્યો છે, પણ નવા કર્મો બાંધે છે. એટલે એમ પૂછ કે અમારે સંવરની દશા કેવી રીતે પ્રાપ્ત કરવી? અમને આશ્રવોને બંધ ન થાય અને શુદ્ધિની વૃદ્ધિ ઝડપથી થઈ જાય એ માટે અમારે શું કરવું? એમ તું પૂછતો હોય તો અમે તને કહીએ છીએ કે ભાઈ ચૈતન્યના ધ્યાનમાં લાગી જાય. ચૈતન્યના ધ્યાનની અસ્થિમાં, એવી દશામાં ચૈતન્યનું ધ્યાન છે ત્યારે દોષ છે જ નહીં, દોષની ઉત્પત્તિ જ નથી. સમસ્ત દોષની નાસ્તિ છે. તેથી તેનું નામ જ પ્રતિક્રમણ છે. એમાં બધું આવી જાય છે. પ્રતિક્રમણ પણ આવી જાય છે, મોક્ષનો માર્ગ પણ આવી જાય છે. એ જ સાચો પુરુષાર્થ છે. ટીકાને હવે ગુરુદેવ સમજાવે છે, કહે છે કે પરમ જીન યોગેશ્વર છે તે અતિ આસનભવ્ય જીવ છે. તેમને આત્માની મુક્તિ તદ્દન નજીક વર્તે છે. આવા આસનભવ્ય જીવ અધ્યાત્મ ભાષાએ પૂર્વે કહેલા સ્વ આત્મ આશ્રિત નિશ્ચય ધર્મ ધ્યાનમાં લીન થઈને તેમાં જ અભેદ રૂપે સ્થિત રહે છે. તેને સમસ્ત દોષના પરિત્યાગ રૂપ પ્રતિક્રમણ છે. સમસ્ત ક્રિયાકાંડના આડંબર વિનાનું અને વ્યવહાર તપ સ્વરૂપ જે સમસ્ત પ્રકારના ભેદ તેનાથી પણ રહિત એવું પરમ શુદ્ધ અંતઃતત્વ છે. ક્રિયાના આડંબર વિનાનું અને આ વ્યવહાર તપ સ્વરૂપ જે ભેદ, એ બધા ભેદથી રહિત એવું એનું શુદ્ધ અંતઃતત્વ છે. એવું પરમ શુદ્ધ અંતઃતત્વ છે. તે પરમ શુદ્ધ અંતઃતત્વ છે તે સમસ્ત ઇન્દ્રિય સમૂહથી અગોચર છે. ઇન્દ્રિયો દ્વારા જે જણાતું નથી, ઇન્દ્રિયો દ્વારા જે પ્રાપ્ત થતું નથી, એ ઇન્દ્રિયનો વિષય નથી. શુદ્ધ અંતઃતત્વ એ ઇન્દ્રિયનો વિષય નથી. આત્મા કેમ જણાતો નથી? ભાઈ એ ઇન્દ્રિયનો વિષય નથી ને તું ઇન્દ્રિયો દ્વારા જ એને જાણવા મથે છે. ભાઈ તને ઇન્દ્રિય દ્વારા એ જણાય નહીં. ઇન્દ્રિયો વિના અનુભવમાં આવે એવો છે.
પોતાનો ભગવાન આત્મા જે પરમ શુદ્ધ અંતરતત્વ છે તે ઇન્દ્રિયો દ્વારા જણાતો નથી. ઇન્દ્રિયો સમૂહથી અગોચર છે. ઇન્દ્રિયો અને વ્યવહાર છે ખરા, પણ પરમ શુદ્ધ તત્વ તેનાથી અગોચર છે. ઇન્દ્રિય નથી એમ નથી, 5 ઇન્દ્રિય અને 6ઠું મન એ બધું છે, પણ આત્માના અનુભવમાં, આત્માનો અનુભવ થાય એમાં ઇન્દ્રિયો અને મન એનો રોલ પછી રહેતો નથી. જ્યાં સુધી અનુભવ નથી ત્યાં સુધી એ મન દ્વારા એવા વિકલ્પ કરી અને સ્વરૂપ તરફ વળે છે. કેમ કે એ મનની ભૂમિકામાં છે. વિકલ્પ જે છે તે મનની ભૂમિકા છે, પણ છેવટે તો એ વિકલ્પો છૂટી જાય છે ત્યારે આત્મધ્યાન થાય છે. જો વિકલ્પ છૂટતા નથી અને હજી એવા જ વિકલ્પમાં રહે છે કે હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું, તો ત્યાં સુધી એને આત્માનો અનુભવ થતો નથી. હું ચૈતન્ય છું, હું જ્ઞાન સ્વરૂપ છું, હું અનંત ગુણનો પિંડ છું, હું અભેદ છું, અખંડ છું, આવો વિકલ્પ રહે છે તો ત્યાં સુધી પણ એને આત્માનો અનુભવ થતો નથી. એટલે મનનો કોઈ ત્યાં રોલ નથી. મનની ભૂમિકાથી જુદી ભૂમિકા છે, ઇન્દ્રિયો અને મનથી જુદી એ દશા છે. એના વિના, ઇન્દ્રિયો અને મન વિના અતીન્દ્રિયપણે નિર્વિકલ્પ દશામાં આત્માનો અનુભવ થાય છે. એટલે એ તત્વ જ એવું છે, એ પરમ શુદ્ધ તત્વ, અંતર તત્વ એવું છે કે જે સમસ્ત ઇન્દ્રિય સમૂહથી અગોચર છે. ઇન્દ્રિયોને વ્યવહાર છે ખરા, પણ પરમ શુદ્ધ તત્વ તેનાથી અગોચર છે. વ્યવહાર રત્નત્રયથી પણ તે પરમ તત્વ અગોચર છે. વ્યવહાર રત્નત્રય કહ્યું એટલે નિર્મળ પરિણામો પણ છે, તો એનાથી પણ એ પ્રાપ્ત થતું નથી. એટલે કે પર્યાયથી પણ એ પ્રાપ્ત થતું નથી. પર્યાયનું લક્ષ કરવાથી પણ એ પ્રાપ્ત થતું નથી. બીજી રીતે કહીએ તો વ્યવહાર રત્નત્રયથી પણ પરમ તત્વ અગોચર છે. એટલે કે દેવગુરુ શાસ્ત્રોની, સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, નવ તત્વની યથાર્થ શ્રદ્ધા, 6 દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા, એવો વ્યવહાર રત્નત્રય, તો એનાથી પણ એ પરમ તત્વ જણાતું નથી, ખ્યાલમાં આવતું નથી, એનો અનુભવ થતો નથી. જે અનુભવની ચીજ છે એ બીજી કોઈ રીતે અનુભવાતી નથી. તો એવા પરમ શુદ્ધ અંતર તત્વમાં જે મુનિવરો સ્થિત રહે છે, મનની કોઈ ભૂમિકા નથી, ઇન્દ્રિયોની પણ કોઈ ભૂમિકા નથી, શરીરની પણ કોઈ ભૂમિકા નથી. મન, વાણી અને શરીર એ ત્રણની ગુપ્તિ થઈ જાય છે અને પોતાના સ્વરૂપમાં રહે છે. એવા શુદ્ધ અંતર તત્વમાં રહે છે. પરમ તત્વ એ ઇન્દ્રિયો, મન અને વાણીથી જુદું છે. એવા પરમ શુદ્ધ અંતર તત્વમાં જે મુનિવરો સ્થિત રહે છે તેઓ અંતર તત્વની ભેદ કલ્પનાથી પણ નિરપેક્ષ છે. કોઈ વિકલ્પની એમાં જરૂર નથી. અમુક પ્રકારના વિકલ્પ કરીએ તો પછી નિર્વિકલ્પ થવાય એમ પણ નહીં. પણ છતાંય નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો જ હોય છે કે પૂર્વે ધ્યાન થઈ જાય, પોતાના સ્વરૂપનો અનુભવ થઈ જાય, એની પૂર્વે, એની પહેલાની ભૂમિકામાં એને એવા જ વિકલ્પો હોય છે. પણ એમાં કોઈ નિયમ નથી કે આ જ વિકલ્પ હોય, એવો નિયમ નથી. પણ એવા જ વિકલ્પ હોય છે કે જે એને સ્વરૂપનું લક્ષ કરાવે. સ્વરૂપના લક્ષ કરતી વખતે એને પોતાના સ્વરૂપનું લક્ષ કરવું છે એવા જ વિકલ્પ હોય છે. પોતાના સ્વરૂપની દ્રઢતાના જ વિકલ્પ હોય છે કે પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે, અવિનાશી છે, નિત્ય છે. આવો જ એના અંતરમાં વિકલ્પ હોય છે. એ ભાવ એને હોય છે, પણ એ વિકલ્પ છે ત્યાં સુધી સ્વાનુભૂતિ થતી નથી. કેમ કે સ્વાનુભૂતિ છે એ તો પરમ નિરપેક્ષ છે. આત્માનો અનુભવ તો નિરપેક્ષ છે, એને કોઈની અપેક્ષા નથી. અંતર તત્વની ભેદ કલ્પનાથી પણ નિરપેક્ષ છે. મારું અંતર તત્વ શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, વિનાશી છે.
અનંત ગુણનું એક રૂપ પરિણમન છે. આ બધી ભેદરૂપ કલ્પના, અંતતત્વ વિશેની આવી જે ભેદરૂપ કલ્પના, એનાથી એ નિરપેક્ષ અનુભવ હોય છે. નિશ્ચય શુક્લ ધ્યાન શુદ્ધ અંતતત્વ સંબંધી ભેદની કલ્પનાથી પણ ઉદાસીન છે. ઉદાસીન છે એટલે એનાથી રહિત છે. નિશ્ચય શુક્લ ધ્યાન શુદ્ધ અંતતત્વ સંબંધી ભેદની કલ્પનાથી પણ ઉદાસીન છે. શુદ્ધ અંતતત્વના ભેદના વિકલ્પથી પણ નિરપેક્ષ છે. ગુરુદેવ કહે છે કે જુઓ તો ખરા આચાર્ય દેવની ભાવના, અને પછી છેલ્લે તો કહેશે કે મેં આ નિયમસાર નિજ ભાવના અર્થે રચી છે. છેલ્લે પછી એ વાત કુંદાચાર્ય ભગવાન કહે છે ઘણી અદભુત રચના કરી છે. આચાર્ય ભગવાને આ નિયમસારની રચના બીજા જે આગમોની રચના કરી એના પછીથી કરી છે. એટલે એ પોતાની ભાવના માટે કરી છે. આવા પરમ શુદ્ધ તત્વનું વારંવાર શ્રવણ મનન ચિંતન કરે તો ખબર પડે કે શું ચીજ છે. એટલે આપણને કહે છે ભાઈ તું શાસ્ત્રનો અભ્યાસ કરે, આવા પરમ આગમનો અભ્યાસ કરે, વારંવાર અભ્યાસ કરે, વારંવાર શ્રવણ મનન કરે, એનું ચિંતન કરે તો ખબર પડે કે શું ચીજ છે. મારા પિતાશ્રી એક વાત ઘણી વાર કહેતા, પહેલાના વખતમાં પેલા ઘાંચી હોય ને એ ઘાણી ઉપર બેસી અને એ તેલ કાઢતા, મગફળીનું તેલ કાઢે કે પછી તલનું તેલ કાઢે, તો એ ઘાણો હોય ને એની અંદર એ બધું નાખે અને પછી ઘાણી ફરતી હોય ને એમાં આગળ બે બળદ જોડેલા હોય ને એટલે એ બળદ ફરે એટલે એની માટી પણ ઉડે અને પછી એ તેલ કાઢતા એટલે તેલ પણ એને અડે. એટલે એના જે કપડાં હોય ને એ તેલ અને માટી બંનેને કારણે એટલા બધા મેલા હોય કે એને તમે સામાન્ય આમ ધોવા જાઓ ને પાણીથી અથવા તો સામાન્ય સાબુથી તો એ સફેદ થાય નહીં, ઉજળા થાય નહીં. તો એ ઉદાહરણ આપતા કે ભાઈ આ તો ઘાંચીનું કપડું ઉજળું કરવા જેવી વાત છે. ઘાંચીનું કપડું કાંઈ એમ ઉજળું ના થાય, એને તો બરાબર સાબુ ને પાણીથી ખૂબ ઘસવું પડે, ખૂબ મહેનત કરીએ, ખૂબ વારંવાર એને સાબુ પાણી લગાડીએ ત્યારે એ ઉજળું થાય. એવી રીતે આપણને અનાદિના જે આ સંસ્કારો પડ્યા છે, અનાદિની આ મિથ્યાત્વની બુદ્ધિ પડી છે, તો કાંઈ એ એમને એમ જાય નહીં. એ ઘાંચીના કપડા જેવું છે, એને ઉજળું કરવાનું છે તો એને માટે તમારે પ્રયત્ન એવો જ કરવો પડે. એમ એક વખતમાં વાત સમજાઈ ગઈ એટલે કાંઈ એ કામ તમારું થાય એમ બને. આ વાત વારંવાર કરો, ખૂબ પ્રયત્ન કરવો જોઈએ, વારંવાર પ્રયત્ન કરવો જોઈએ, એકની એક વાતને વારંવાર વિચારવી જોઈએ. ગુરુદેવ અહીંયા વાત કરે છે કે આવા પરમ શુદ્ધ તત્વનું વારંવાર શ્રવણ મનન અને ચિંતન કરે તો ખબર પડે કે શું ચીજ છે. બાકી બહારની મફતની ઉપાધિમાં રોકાય તો આવા અંતર્મુખ તત્વની સંભાળ એ ક્યારે કરશે, શું કરશે? જીવન વ્યર્થ જશે. વારંવાર આ જ માત્ર એક વાત હોય, બીજી કોઈ વાત ન હોય. એક શાસ્ત્ર પછી બીજું શાસ્ત્ર, ત્રીજું શાસ્ત્ર, વારંવાર એ અભ્યાસમાં જ રહે. આવા પરમ આગમ કે જેની અંદર આ શુદ્ધ તત્વની વાત આવતી હોય, જુદી જુદી રીતે અભ્યાસ કર્યા જ કરે. એનું અભ્યાસ કરે એટલે પછી આગળ વધી અને એના ઉપર વિચાર કરે. બળદેવે કહ્યું છે ને, કર વિચાર તો પામ. વિચાર કર્યા વિના કંઈ પામવાનું નથી. એવા અંત તત્વને સમજીને પછી એની પ્રાપ્તિને અર્થે મહાપુરુષોએ કેવો પુરુષાર્થ કર્યો છે એના સંબંધી વિચારણા કરે, જુદી જુદી રીતે વિચારણા કરે તો પ્રાપ્ત થાય. બાકી બહારની જંજાળમાં પડ્યો હોય, દિવસના 16 કલાક એમાં ગાતો હોય, એમાં બાકીના 4-6 કલાક ખાવા પીવામાં એમાં બધામાં ગાતો હોય, એને માંડ 1-2 કલાક જો આવો સ્વાધ્યાય કરતો હોય તો કાંઈ થશે ને. અહીંયા તો કહે છે કે વારંવાર શ્રવણ મનન ચિંતન કરે તો ખબર પડે કે શું ચીજ છે. હજી તો શું ચીજ છે એની ખબર પડે, પ્રાપ્તિની તો વાત હજી આગળ રહી ગઈ. ગુરુદેવ કહે છે કે હો મુનિઓને તો પોતાના પરમ શુદ્ધ અંતરતત્વમાં અંતર્મુખ થઈને જે નિશ્ચય શુક્લ ધ્યાન થયું
તેમાં સમસ્ત મોહ રાગ દ્વેષ રૂપ દોષોનો પરિત્યાગ છે. એને તો હવે પોતાના સ્વરૂપમાં સ્થિરતા થતા કોઈ રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થતા જ નથી. સમસ્ત મોહ રાગ દ્વેષ દોષોનો પરિત્યાગ થઈ જાય છે. તેથી તે શુદ્ધ આત્મ ધ્યાન જ સમસ્ત દોષોનું પ્રતિક્રમણ છે. શુદ્ધ પરમ તત્વનો આશ્રય, શુદ્ધ પરમ તત્વ, નિજ પરમ તત્વ, પોતાનું પરમ તત્વ, શુદ્ધ પરમ તત્વનો આશ્રય તે એક જ સમસ્ત દોષના નાશનું કારણ છે. હવે આ 93મી ગાથાની ટીકા પૂર્ણ કરતા મુનિરાજ પદ્મપ્રગમલધારી દેવ કળશ કહે છે, કળશ 124. તો આપણે શ્લોક 124 લઈએ છીએ. શુક્લ ધ્યાન પ્રદીપોયમ યશ ચિત્તાલયે બભૌ સયોગી તસ્ય શુદ્ધાત્મા પ્રત્યક્ષો ભવતી સ્વયં. શ્લોકના અર્થમાં કહે છે કે આ શુક્લ ધ્યાન રૂપી દીપક જેના મનોમંદિરમાં પ્રકાશ્યો તે યોગી છે. આ શુક્લ ધ્યાન રૂપી દીપક જેના મનોમંદિરમાં પ્રકાશ્યો તે યોગી છે. તેને શુદ્ધ આત્મા સ્વયં પ્રત્યક્ષ હોય છે. જો મનોમંદિર કહ્યું છે એટલે મન ન સમજવું, આ તો શબ્દ છે, કઈ મનથી કઈ થાય છે એમ નથી. એમાં મનની કોઈ ભૂમિકા હોતી નથી શુક્લ ધ્યાનની અંદર. શુક્લ ધ્યાન રૂપી દીપક એ કઈ દીપક પણ નથી અને મંદિર પણ નથી, પણ એવી ઉપમા આપી અને વાત સમજાવવામાં આવી છે કે શુક્લ ધ્યાન રૂપી દીપક જેના મનોમંદિરમાં પ્રકાશ્યો તે યોગી છે. એટલે કે જેને શુક્લ ધ્યાન એવું પ્રગટ થયું છે તે યોગી છે. તેને શુદ્ધ આત્મા સ્વયં પ્રત્યક્ષ હોય છે. જેને શુક્લ ધ્યાન પ્રગટ થયું છે એને તો પોતાનું શુદ્ધ સ્વરૂપ, પોતાનું શુદ્ધ આત્મા પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ છે, કાંઈ પરોક્ષ પણ નથી. શુક્લ ધ્યાનમાં પ્રત્યક્ષ છે. શુક્લ ધ્યાનમાં શુદ્ધ આત્મા પ્રત્યક્ષ છે. એનો વિસ્તાર ગુરુદેવે કરે છે તે આપણે લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે શુદ્ધ ચૈતન્ય પરમ તત્વના શ્રદ્ધા જ્ઞાન પછી જેના મનોમંદિરમાં આ શુક્લ ધ્યાન રૂપી દીપક પ્રકાશ્યો તે જ યોગી છે. તે યોગીઓને શુદ્ધ ચૈતન્ય ધ્યાન રૂપી દીપકના પ્રકાશમાં શુદ્ધ આત્મા સ્વયં પ્રત્યક્ષ હોય છે. તે યોગીઓને શુદ્ધ ચૈતન્ય ધ્યાન રૂપી દીપકના પ્રકાશમાં શુદ્ધ આત્મા સ્વયં પ્રત્યક્ષ હોય છે. એટલે કે જ્યારે ધ્યાનમાં છે, ત્યારે એવા ધ્યાનમાં છે ત્યારે એમને શુદ્ધ આત્મા પ્રત્યક્ષ જ છે. ચૈતન્યના યોગોનો સાધનાર તે યોગી. યોગ એટલે જોડાવું. કોની સાથે જોડાય છે? ચૈતન્ય સાથે એનો યોગ થયો છે. ચૈતન્ય સાથે જે જોડાયો છે એટલે ચૈતન્યના યોગનો સાધનાર તે યોગી. ચૈતન્યના ધર્મને સાધે તે ધર્મી. એ ધર્મી કહો કે યોગી કહો એક જ છે. પણ યોગી કહો છે તો ત્યાં જરાક વજન આવે છે. ચૈતન્યના યોગનો સાધનાર તે યોગી, ચૈતન્યના ધર્મને સાધે તે ધર્મી. બંનેનો અર્થ એક જ છે. ચૈતન્યનો ધર્મ શું છે? પોતે ચેતન ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એ જ એનો ધર્મ છે. અને એવા ધર્મને જે સાધે છે, જે જ્ઞાન સ્વરૂપ થાય છે તે ધર્મી છે. સમ્યક દ્રષ્ટિ પણ ધર્મી છે. ચૈતન્યનું જેને ભાન નથી તેને યોગી કહેતા નથી. સર્વજ્ઞ કહેલા ચૈતન્યનું ભાન નથી અને 15 દિવસની સમાધિ કરે તેને ખરેખર સમાધિ નથી પણ અસમાધિ છે. એવા લોકો કરતા હોય છે ને પ્રયોગો જાત જાતના ધ્યાનના નામે. તો કહે છે કે એ સમાધિ નથી, અસમાધિ છે.
અન્ય મતમાં પણ એવું બધું કરતા હોય છે ને, જમીનની અંદર ખાડો ખોદીને અંદર બેસી રહે કેટલા દિવસ સુધી, બધા કરે છે ને. તો કે છે કે ચૈતન્યનું ભાન નથી તો એ સમાધિ નથી, અસમાધિ છે. મારા શુભ યોગને કારણે જગતના કોઈ જીવનું કલ્યાણ થઈ જાય એ માન્યતા મૂંડની છે. આ બીજી વાત કરી. પોતાનો શુભ યોગ, પોતાને જે શુભ ભાવ વર્તે છે તો એને કારણે જગતના કોઈ જીવનું કલ્યાણ થઈ જાય, એ પછી આશીર્વાદ આપે કે કંઈક કરે કે એ વિધિ કરાવે એવી કે એને લીધે થઈને જગતનું કલ્યાણ થઈ જાય, તો એ થતું નથી. પણ મારા ધ્યાનને લીધે પરમાં કાંઈ અસર થાય એમ ધર્મી માનતા નથી. મારા આત્મામાં એકાગ્રતાથી મને લાભ થાય એને બદલે મારા આત્મામાં એકાગ્રતાથી પરને લાભ થાય એમ જે માને છે તેને તો પરથી નિરપેક્ષ એવા પરમાત્મા તત્વનું ભાન પણ નથી. તો તેને તેનું ધ્યાન તો હોય જ છે. પોતાના આત્મતત્વનું જેને ભાન નથી એને એનું ધ્યાન તો હોય નહીં. અને જેને પોતાના આત્મતત્વનું ભાન હોય ને એની માન્યતા એવી ન હોય કે પોતાને કારણે બીજાને લાભ થાય. પોતાનો શુદ્ધભાવ છે કે પોતાની એવી શુદ્ધભાવરૂપ દશા છે તો એથી કરીને બીજાને લાભ થઈ જાય એવું ધર્મી માને નહીં. ધર્મીનું એવું કથન હોય પણ નહીં. અમારા આશીર્વાદથી આમ થયું એવું ધર્મીને હોય નહીં. એવું થાય પણ એવી એની માન્યતા હોય નહીં. અહીંયા આરોગ્ય છે કે જેને હજી પરનું કલ્યાણ કરી દેવાની બુદ્ધિ છે તેને અંતર્મુખ દીપક પ્રગટતો નથી. જો કોઈને એમ થાય કે ગુરુદેવે આ વાત અહીંયા કેમ કીધી, મને પણ પહેલા એક ક્ષણ પૂરતો વિકલ્પ આવ્યો, ગુરુદેવે આ વાત અહીંયા કેમ લીધી, આ પોતાથી પરનું કલ્યાણ થાય એ સંબંધની વાત કેમ લીધી. પણ પછી સમજાયું કે મુનિરાજની વાત ચાલે છે અને એવા મુનિરાજની વાત ચાલે છે, એવા આસનભવ્ય જીવની વાત ચાલે છે કે જે શુક્લ ધ્યાન પ્રગટ કરે. તો હવે શુક્લ ધ્યાન પ્રગટ કરનારા જે મુનિરાજ છે એમને એક અંશ માત્ર પણ એવી બુદ્ધિ હોય નહીં કે હું પરના કલ્યાણ અર્થે કાંઈક કરી શકું છું. શાસ્ત્ર લખવાનો ભાવ કે શિષ્યને સમજાવવાનો ભાવ જે છે એ ભાવ જે છે એને પોતાથી જુદો માને છે ને એને પોતાનું કર્તવ્ય પણ માનતા નથી. એવો અકર્તા ભાવ એમને હોય છે. એ દર્શાવવું છે. શુક્લ ધ્યાન જે પ્રગટ કરે છે એની વાત જ આખી જુદી છે. 7મે 6ઠે ઝૂલતા મુનિરાજની વાત જુદી છે અને જે શુક્લ ધ્યાન પ્રગટ કરે છે એવા આસનભવ્ય જીવની વાત જે છે અહીંયા તો લીધી છે. એટલે એનાથી આગળ વિશેષ છે. 7મે 6ઠે ઝૂલતા મુનિરાજ છે એમને 6ઠે હોય છે તો એવો વિકલ્પ આવે છે કે જગતનું કલ્યાણ થાય, જગતના જીવોનું કલ્યાણ થાય અને શાસ્ત્ર લખવાનો વિકલ્પ વગેરે આવે છે. છતાંય એમાં એમને અકર્તા ભાવ છે. એમાં એમને એમ બુદ્ધિ નથી કે આ શાસ્ત્રથી જીવોનું કલ્યાણ થઈ જશે, એમ નથી. જીવોનું કલ્યાણ એમના પોતાના પુરુષાર્થથી થશે. પણ એમને એવો વિકલ્પ આવ્યો એટલે શાસ્ત્રની રચના કરી. હવે આવું છે છતાં પણ એ વિશેષ પુરુષાર્થ કરી અને જયારે 7મા ગુણસ્થાનના બીજા ભાગમાં શ્રેણી ચડે છે, 8મા ગુણસ્થાને પહેલું શુક્લ ધ્યાન પ્રગટ કરે છે, તો અહીંયા ગુરુદેવનું કહેવું એમ છે કે એને ક્યારેય અંતરમાં એક દેશ માત્ર પણ એવો વિકલ્પ હોય નહીં કે આ શાસ્ત્રની મેં રચના કરી એથી જીવોનું કલ્યાણ થશે. એટલા માટે આ વાત લીધી છે કે જેને હજી પરનું કલ્યાણ કરી દેવાની બુદ્ધિ છે તેને અંતર્મુખ દીપક પ્રગટતો નથી. સમજાય ને? 7મા 6ઠે છે અને 7મે 6ઠે છે અને તે જ હજી એમ પણ છે કે આ શાસ્ત્ર પૂરું કરીએ, શાસ્ત્રની રચના થશે તો જીવોને લાભદાયી થશે એવું સહેજ પણ વિકલ્પ જો હોય તો ત્યાં સુધી એ શ્રેણી નથી ચડતા. 7મે 6ઠે થયા કરે છે. શું વાતો છે ગુરુદેવે કેમ લીધી એ વાતનો વિચાર કરવો જોઈએ આપણે કે આવી વાત અહીંયા આ સ્થાને કેમ લીધી. જે શ્રેણી ચડે છે ને એની વાત લીધી છે ને, શુક્લ ધ્યાનની વાત આવી એટલે લીધી છે કે જેને હજી પરનું કલ્યાણ કરી દેવાની બુદ્ધિ છે તેને અંતર્મુખ દીપક પ્રગટતો. પર્યાય અંતર્મુખ થઈને
એકાગ્ર થઈ તેને પર્યાયમાં ધ્યાનરૂપી દીપક પ્રગટ્યો છે. કઈ પર્યાય? પોતાના વર્તમાન જ્ઞાન દર્શનની પર્યાય કે અંતર્મુખ થઈ, પોતાનો ઉપયોગ અંતર્મુખ થયો અને ત્યાં પોતાના શુદ્ધ સ્વરૂપને વિશે એકાગ્રતા થઈ. તો જે પર્યાય થઈ એ પર્યાયમાં ધ્યાનરૂપી દીપક પ્રગટ્યો છે. જેને એવો દીપક પ્રગટ્યો છે તેવા યોગીને શુદ્ધ આત્મા સ્વયં પ્રત્યક્ષ થઈ જાય છે. ધ્યાનમાં શુદ્ધ આત્માનો આનંદ વેચતા વેચતા કેવળ જ્ઞાન થઈને આત્મા પૂર્ણ પ્રત્યક્ષ થઈ જાય છે. આ રીતે શુદ્ધ પરમ તત્વ એવા પોતાના આત્માનું ધ્યાન તે જ મુક્તિનું કારણ હોવાથી ઉપાદેય છે. હવે અહીંયા ધ્યાનને ઉપાદેય કહ્યું. ધ્યાનને ઉપાદેય કહ્યું એટલે સમજી લઈએ છીએ આપણે કે ધ્યાન એ જ એકમાત્ર કરવા યોગ્ય છે. અને ધ્યાનને ઉપાદેય કહ્યું એટલે ધ્યાન કરવું છે તો એ વખતે શરણ શું છે? તો પોતાનું શુદ્ધ સ્વરૂપ જ છે. એટલે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તે શરણ છે, તે જ એકમાત્ર એકાગ્રતા કરવાનું સ્થાન છે, એકાગ્રતાનો વિષય છે, દ્રષ્ટિનો વિષય છે અને એ ઉપાદેય છે એમ પણ કહેવાય. એટલે ધ્યાન ઉપાદેય છે. ક્યાંય વિરોધાભાસ નથી પ્રભુ, અને બધું જેમ છે તેમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આગળ કહે છે અહીંયા 507માં પાના પર કે પર્યાયને સ્વતંત્ર સમજે. પર્યાયને સ્વતંત્ર સમજે તો પોતાની પર્યાય વડે પરને લાભ થવાનું માને નહીં. ન્યાય આપ્યો છે ગુરુદેવે. પર્યાયને જો એ સ્વતંત્ર સમજે છે કે સ્વતંત્રપણે પર્યાય થાય છે, પર્યાયના સટકારકો એના પોતાના છે, તો મારી પર્યાય બીજાને શું કરે? પેલાની પર્યાય જે થવી હોય તે જ થાય છે. એટલી બધી પર્યાયની સ્વતંત્રતા છે, એને નિમિત્તની પણ અપેક્ષા નથી. પર્યાય ને સ્વતંત્ર સમજે તો પછી પોતાની પર્યાય વડે પરને લાભ થાય એવું તો ક્યાંથી એ માને? એવું તો એને હોય જ નહીં. પોતાની પર્યાયમાં લાભ ક્યારે? કે ગુણમાં એકાગ્ર થાય ત્યારે, એટલે આત્મામાં એકાગ્ર થાય ત્યારે. અને ગુણનો એવો સ્વભાવ છે કે તેમાં એકાગ્ર થાય તે પર્યાય નિર્મળ થાય. અનંત ગુણમાં આપણે એક સાથે એકાગ્ર કઈ રીતે થઈએ છીએ કે અનંત ગુણનો સમૂહ એવું પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. એમાં એકાગ્ર થઈએ છીએ તો અનંત ગુણનું શુદ્ધ નિર્મળ પરિણમન જે છે એ વર્તમાન પર્યાયમાં અનુભવમાં આવે છે. એવી એ પર્યાય નિર્મળ થાય છે. કે છે કે ગુણનો એવો સ્વભાવ છે કે તેમાં એકાગ્ર થાય તે પર્યાય નિર્મળ થાય. પોતાની પર્યાય નિર્મળ થાય તો ગુણમાં એકાગ્રતા કરે, પણ પોતાની પર્યાય નિર્મળ થાય તેથી પરને કાંઈ લાભ થઈ જાય એમ નથી. પોતાને લાભ થાય. પોતાની જે પર્યાય નિર્મળ થઈ છે એ ગુણમાં એકાગ્રતા કરીને થઈ છે, પણ એથી લાભ પોતાને થયો, પોતાને એવા નિર્મળ પરિણામ થયા, પણ એથી કઈ પરને લાભ થાય એમ નથી. બીજા જીવને લાભ ક્યારે થાય? કે તે જીવ પોતે પોતાની પર્યાયને અંતર્મુખ કરે તો તેને લાભ થાય. બહુ સ્પષ્ટતાઓ કરી છે. કોઈ કોઈને ધર્મ કરાવી દે એમ બનતું નથી. કોઈ કોઈને સમ્યક દર્શન આપી દે એમ બનતું નથી. કોઈ કોઈને સ્વાનુભૂતિ કરાવી શકે નહીં. એને પોતે જ એ અનુભવ કરવો પડે. કે છે કે બીજા જીવને લાભ ક્યારે થાય? કે તે જીવ પોતે પોતાની પર્યાયને અંતર્મુખ કરે તો તેને લાભ થાય. જેણે પોતાની પર્યાયને અંતર્મુખ કરી અને નિર્મળ પરિણામ કર્યા છે એવા જીવ પાસેથી બોધ પામીને આ જીવ પણ એવો જ પ્રયત્ન કરે તો આ જીવને લાભ થાય. પેલો જીવ તો પામી ગયો, પેલા જીવે તો એવો ઉપદેશ પણ આપ્યો, એના દ્વારા એવો બોધ મને ગ્રહણ થયો છે, તો હવે મને લાભ ક્યારે થાય? કે એમણે જે રીતે પુરુષાર્થ કરીને પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી, લીનતા કરી અને નિર્મળ પરિણામ પ્રગટ કર્યા, એવી જ રીતે હું પણ મારા સ્વરૂપમાં એકાગ્રતા અને લીનતા કરું
તો નિર્મળ પરિણામ થાય, તો મને લાભ થયો કહેવાય. ગુરુદેવ કહે છે આવું પણ જેને ભાન નથી તેને તો ચૈતન્યમાં એકાગ્રતા થતી નથી. પરથી લાભ માને એને તો ચૈતન્યમાં એકાગ્રતા થતી નથી. પરથી ભિન્ન ચૈતન્ય તત્વ છે તેનું ભાન કરીને તેમાં એકાગ્ર થાય તેને શું ધ્યાન રૂપી દીવો પ્રગટે છે. વ્યવહારને લીધે કોઈને સમ્યક દર્શન આદિ થઈ જાય એમ છે. વ્યવહારને લીધે કોઈને સમ્યક દર્શન આદિ થઈ જાય એમ. શાસ્ત્રમાં આંજનચોર વગેરેની નિશંકતાનું જે દ્રષ્ટાંત આવે છે તે તો વ્યવહાર નિશંકતા છે. એ દ્રષ્ટાંતમાં જે વાત કહેવામાં આવી હોય નિર્ભયતાની, નિશંકતાની, આ બધી જે વાત કરવામાં આવી હોય એવી વાત હોય છે, પણ એનો પુરુષાર્થ એમાંથી ખ્યાલમાં ના આવે. એનો પુરુષાર્થ તો અંતરંગ જ હોય એ વાત સમજવી પડે. એટલે કે છે કે એ બધી વાત આવે છે તો એ વ્યવહારની શંકા છે, પણ તે જીવ ચૈતન્યનું ભાન કરીને અંતરના આશરે નિશ્ચય સમ્યક દર્શન પામ્યો. એટલે જેની પણ વાત આપણે વાંચીએ વર્તમાન યોગના ગ્રંથની અંદર મહાપુરુષોની બધી વાત આવે, પણ એમણે જે કંઈ પ્રાપ્ત કર્યું છે એની વાતને એમાં સમજી લેવાની કે પોતે પોતાના સ્વરૂપમાં જઈને જ પ્રાપ્ત કર્યું હોય, બીજી કોઈ રીતે હોય જ નહીં. બાકી બધી જે વાત કરવામાં આવી હોય બધી વ્યવહારથી વાત કરવામાં આવી હોય. એમણે આમ તપ કર્યું, એમણે આમ કર્યું, તેમ કર્યું, વાત બધી બરાબર છે, પણ એ બધી સ્થૂળ વાત છે, એ બધી વ્યવહારથી વાત કરવામાં આવી હોય. એ દ્વારા પ્રયોજન એટલું જ છે કે જીવને ધર્મ તરફ વાળવો છે, ધર્મના માર્ગે વાળવો છે. એટલે એમાં જે વાત આવે એ રીતે જ હોય. એ જીવનો સાચો પુરુષાર્થ, અંતરંગ પુરુષાર્થ કેવો હતો એની વાત એમાંથી સમજમાં ના આવે. એટલે કહે છે કે તે જીવ ચૈતન્યનું ભાન કરી અંતરના આશ્રય નિશ્ચય સમ્યક દર્શન પામ્યો. ખરેખર તો એમ જ છે. તેથી તે વ્યવહારની નિશંકતામાં આરોપ આવ્યો. એટલે પછી એમના વિશે વાત કરવામાં આવે. એમને આવી નિશંકતા હતી એ બધી વાત પછી કરવામાં આવે. ખરેખર શું છે એ પામ્યો છે કઈ રીતે? કોઈની પણ વાત હોય તે પામ્યો કઈ રીતે? તો કહે છે કે ચૈતન્યનું ભાન કરીને અંતરના આશ્રય નિશ્ચય સમ્યક દર્શન પામ્યો છે. શ્રદ્ધામાં ચૈતન્યની રુચિ અને એકાગ્રતાનું પરિણમન છે. સમ્યક દ્રષ્ટિને શ્રદ્ધામાં ચૈતન્યની રુચિ અને એકાગ્રતાનું પરિણમન છે. જેવું ચૈતન્ય છે એવી જ શ્રદ્ધા છે, અનુભવ સહિત એવી શ્રદ્ધા થઈ છે, એવો જ અનુભવ થયો છે, એવું દર્શન થયું છે. ભલે ને તિર્યંજ હોય તો પણ, શબ્દો નથી આવડતા તે છતાં પણ પોતાના આત્માનો પ્રતિભાસ જે થયો છે એ પ્રત્યક્ષ પ્રતિભાસ થયો છે. એટલે એની શ્રદ્ધા પોતાના સ્વરૂપને વિશે સમ્યક છે. એને શબ્દ નથી આવડતા, પણ જે પ્રતિભાસ પોતાના સ્વરૂપનો થયો છે એ પ્રતિભાસને કારણે એની શ્રદ્ધા છે. થોડીક સ્પષ્ટતા કરીએ કે આપણે જયારે એમ કહીએ છીએ કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર, એમ જયારે કહીએ છીએ ત્યારે જ્ઞાન કહ્યું પછી જે સમ્યક દર્શન કહ્યું એનો અર્થ, દર્શનનો અર્થ ત્યાં શ્રદ્ધા સમજવાનો. અને જે સમ્યક જ્ઞાન કહ્યું એમાં સાથે સમજી લેવાનું કે આત્માનું સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન જે બંને સાથે હોય છે, એટલે આત્માનો પ્રતિભાસ અને આત્માનું જ્ઞાન, એવું સમ્યક જ્ઞાન અને સમ્યક શ્રદ્ધા. અને એ સમ્યક જ્ઞાન સમ્યક દર્શન રૂપે જે રહ્યો એવું એ નિશ્ચય ચારિત્ર. એટલે ચાર વસ્તુ એમાં ખરેખર તો થાય છે. આપણે ક્રમ પ્રમાણે વિચાર કરવા જઈએ તો સૌથી પહેલો તો એ પ્રતિભાસ છે, જેને આપણે સમ્યક દર્શન કહીએ. એ આત્માનું અવલોકન, પોતાના સ્વરૂપનો પ્રતિભાસ, આ હું એવો પ્રતિભાસ જે થાય છે એ પ્રતિભાસ, એ આનંદમય છે, એ અલૌકિક આનંદમય દશા છે. અને એ અલૌકિક આનંદમય દશાની સાથે જે જ્ઞાન છે, જે આત્મા વિશેનું જે જ્ઞાન છે, એ જ્ઞાનનો ઉઘાડ બધાનો જુદો જુદો હોય. તિર્યંજને જ્ઞાનનો ઉઘાડ જુદો હોય, મનુષ્યને જુદો હોય, બધાનો એ જ્ઞાનનો ઉઘાડ જુદો હોય. પણ પેલો જે આત્માનો પ્રતિભાસ, એ દર્શન,
એ તો બધાનું સરખું હોય, એ દરેક સમ્યક દ્રષ્ટિનું એ તો સરખું હોય. અને આ બંને થયું છે એટલે એ સાથે જેટલો સમય એની પોતાના સ્વરૂપને વિશે લીનતા થઈ, પોતાના સ્વરૂપને વિશે એટલા સમય માટેની સ્થિરતા થઈ, એને નિશ્ચય ચારિત્ર કહ્યું છે. પણ આ બંને જયારે થયું છે તો એવું જ એને શ્રદ્ધા પોતાના સ્વરૂપને વિશે રહે છે. તો એમાં ખરેખર જોઈએ તો સમ્યક દર્શન જે પ્રતિભાસ જે છે એ પ્રતિભાસ જ સમ્યક શ્રદ્ધાનું મુખ્ય કારણ છે. કેમ કે જ્ઞાનનો ઉઘાડ તો ઓછો વધતો છે, સમજાય છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન જે આત્માનું પ્રતિભાસ અને આત્માનું જ્ઞાન એ બંનેને કારણે સમ્યક શ્રદ્ધાન થયું. તો સાચું સમ્યક શ્રદ્ધાન પોતાના વિશેનું જે થયું એમાં જેને જેને સમ્યક દર્શન થયું છે એને જે સમ્યક જ્ઞાન છે તો એ જ્ઞાન જે છે એની તારતમ્યતા તો બધાની જુદી જુદી છે. પણ જે આત્માનું અવલોકન પ્રતિભાસ જે અનુભવ થયો છે એ બધાનો એક જ છે. એટલે જે શ્રદ્ધાન જે સમ્યક શ્રદ્ધાન છે એનો મુખ્ય આધાર તો એનો સમ્યક પ્રતિભાસ છે. પોતાના આત્માનો જે પ્રતિભાસ છે, અલૌકિક આનંદનું એમાં વેદન છે, જે પ્રત્યક્ષ છે એ જ છે. અને પછી પાંચમી વસ્તુ આપણે એ પણ લઈએ છીએ કે દર્શન મોહનીય કર્મનો ઉપશમ થયો હોય અને ચારિત્ર મોહનીયની પહેલી પ્રકૃતિ અનંતાનુબંધી પ્રકૃતિ જે છે એ પણ જાય છે, એ પણ સાથે લઈએ છીએ. પાંચ વસ્તુ સાથે આપણે લઈએ છીએ. તો અહીંયા વાત ચાલે છે કે શ્રદ્ધામાં ચૈતન્યની રુચિ અને એકાગ્રતાનું પરિણામ છે. એની શ્રદ્ધા કેવી છે, અનુભવ પછી શ્રદ્ધા કેવી છે, અને શ્રદ્ધા પોતાની સમ્યક છે, તિર્યંત છે, તો પણ એને પોતાના વિશેની શ્રદ્ધા બરાબર છે. અને એની જ પછી એને પણ રુચિ છે. શ્રદ્ધામાં ચૈતન્યની રુચિ અને એકાગ્રતાનું પરિણામ છે. જ્ઞાનમાં ચૈતન્યના સ્વસંવેદનનું પરિણમન છે. જ્ઞાનમાં ચૈતન્યના સ્વસંવેદનનું પરિણમન છે. જે પરિણમન જે અનુભવમાં આવ્યું એ જ જ્ઞાન છે, એ જ પોતે ભગવાન આત્મા છે. જ્ઞાનમાં ચૈતન્યના સ્વસંવેદનનું પરિણમન છે. જ્ઞાનમાં એ વાત આવે છે, વિશેષતાથી થઈ. અને ચારિત્રમાં ચૈતન્યની વિશેષ રમણતા રૂપ પરિણમન છે. તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન રૂપ જ, પણ એમાં રમણતા રૂપ પરિણમન છે. શ્રદ્ધામાં ચૈતન્યની રુચિ અને એકાગ્રતાનું પરિણમન છે. જ્ઞાનમાં ચૈતન્યના સ્વસંવેદનનું પરિણમન છે. ચારિત્રમાં ચૈતન્યની વિશેષ રમણતા રૂપ પરિણમન છે. એ રીતે અંતરના ચૈતન્યના આશ્રયે જ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર છે અને તે જ મુક્તિનું કારણ છે. તો આ રીતે આ કળશ અહીંયા પૂરો થાય છે. 93મી ગાથા અને આ 124મો કળશ પૂરા થાય છે. હવે એક છેલ્લી ગાથા આ અધિકારની બાકી રહી છે અને એનો કળશ બાકી રહ્યા છે, તે હવે આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિનરાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે